સુરતનું ટેક્સટાઇલ ઉદ્યોગમાં આગવું સ્થાન છે, ત્યારે આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સુરતના વેપારીઓને દેશના વિવિધ રાજ્યોમાંથી તિરંગા બનાવવાના મોટા ઓર્ડર મળ્યા છે. સુરતમાં તૈયાર થનારા તિરંગા દેશના અલગ અલગ રાજ્યોમાં સ્વાતંત્ર્ય પર્વ દરમિયાન લહેરાવવામાં આવશે. કરોડોની સંખ્યામાં તિરંગા બનાવવાના ઓર્ડર મળતા વેપારીઓ અને કારીગરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર ભારત દેશમાંથી સુરતમાં વેપારીઓને તિરંગા બનાવવા માટેના ઓર્ડરો મળી રહ્યા છે. આપણી સાથે વેપારી છે, એમની પાસેથી જાણીએ કે ક્યાંથી આ વર્ષે તિરંગા માટે ઓર્ડરો આવ્યા છે અને કેટલા ઓર્ડરો આવેલા છે. જી मेरा नाम प्रवीण गुप्ता है। मेरी कंपनी का नाम प्रवीण ओवरसीज सूरत गुजरात में है। जैसा कि 15 अगस्त आ गया और 15 अगस्त हर भारतीय के लिए एक हमारा एक ऐसा पर्व होता है कि हर भारतीय उसको मनाना चाहता है। हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जो हर घर तिरंगा का अभियान है, उसके चलते हमारे सूरत गुजरात को अच्छे प्रोग्राम्स मिले हैं और इसमें हम लोग हर तरह के अलग-अलग साइज़ के तिरंगे बना रहे हैं। और हमारी इंडिया में 28 स्टेट है, जगह-जगह पश्चिम बंगाल से अच्छे प्रोग्राम है, दिल्ली, छत्तीसगढ़, उत्तराखंड, यहाँ पे झंडे बना रहे हैं और कंटिन्यू जा रहे हैं। जी, तकरीबन टोटल कितने झंडे बनाने का ऑर्डर इस साल आया? मैम इस बार मान के चलिए ये बहुत बड़ी क्वांटिटी में करोड़ों करोड़ों में झंडा बन रहा है। जैसे हम सूरत गुजरात की बात करें तो करीब 20 यूनिट्स ऐसी हैं जो रेगुलर तिरंगा बना रही हैं और पूरी इंडिया में सप्लाई कर रहे हैं। और इस बार तिरंगे में एक खासियत ये रही है कि जो भी व्यापारी तिरंगा ले रहा है, उसकी क्वालिटी चेक करा रहा है कि कोई भी ये तिरंगा पकड़े, अपने साथ लेके चलेगा, तो वो ये तिरंगा हम लोगों की शान है, जान है, हम लोगों का अभिमान है। तो उसमें किसी तरीके की त्रुटि ना हो, इस तरीके के कोई खराब तिरंगे या गलत बने हैं, तो उन सबका रिजेक्शन हो रहा है और जो भी व्यापारी लेके जा रहा है, बराबर क्वालिटी वाइज़ ले जा रहा है। જી, જે પ્રકારે આપણે જે વેપારી સાથે વાત કરી તેઓએ જણાવ્યું તે મુજબ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી સુરતના વેપારીઓને તિરંગા બનાવવા માટેના ઓર્ડર આવી રહ્યા છે. તો સાથે જે લોકો ઓર્ડર આપી રહ્યા છે તેઓ તિરંગાનું જે કાપડ તેમાં જે ઉપયોગમાં લેવાય છે તેની ક્વોલિટીની ખાસ તેઓ ડિમાન્ડ કરી રહ્યા છે કે કાપડ સારું હોય, કારણ કે જે ભારત દેશનો જે તિરંગો છે એ દરેક ભારતીયની શાન છે. ત્યારે આ તિરંગો જ્યારે તેઓ હાથમાં લઈને ફરે કે લગાવે ત્યારે તેની જે શાન છે તે જળવાઈ રહે તે માટે કાપડની ક્વોલિટીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને જે ઓલ ઓવર ભારતમાંથી કહી શકીએ કે કરોડોની સંખ્યામાં સુરતના વેપારીઓને તિરંગા બનાવવા માટેના 15મી ઓગસ્ટને લઈને ઓર્ડરો આવી રહ્યા છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બે ઇન્ડિયા ન્યૂઝ.